નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દોસ્તો, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. ગઈકાલે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની એક જાહેર સભા વરાછા રોડ પર યોજાઈ હતી. એમાં મંત્રીશ્રીએ એવું નિવેદન આપ્યું કે પાટીદાર સમાજ અને ભાજપને નાડી અને નાભીનો સંબંધ છે. એટલે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, મત લેવાના હોય એટલે ભાજપના તમામ નેતાઓને જૂના પુરાના નાતાઓ, નાડી નાભીના સંબંધો, એક સિક્કાની બે બાજુ, આવા બધા નિવેદનો, આવી બધી વાતો કરીને લોકોને ભરમાવે અને એ સમાજ વચ્ચે સમાજની લાગણી અને એમની ભાવના સાથે રમવાનો ખેલ ખેલે. પણ આ એ જ પાટીદાર સમાજ છે કે જેને ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 30 વર્ષમાં નોટથી લઈને વોટ સુધી બધું જ આપ્યું. આ એ જ પાટીદાર સમાજ છે કે જે પાટીદાર સમાજે ભાજપ માટે લોહી વેર્યું, પરસેવો પાડ્યો. અને આ એ જ પાટીદાર સમાજ છે કે જે પાટીદાર સમાજમાં આ જ ભાજપના નેતાઓએ એના ઈશારે, એના દબાણથી, એમના કહેવાથી એ જ પાટીદાર સમાજમાં બેન દીકરીઓને ગાળો દીધી, એમના ઘરે જઈને તોડફોડો કરી અને એ જ પાટીદાર દીકરાઓની 14 દીકરાઓની હત્યા કરનારાઓ આ ભાજપના નેતાઓ છે. જે પાટીદાર સમાજે 30 વર્ષ સુધી આ ભાજપને એક છોડમાંથી વટવૃક્ષ બનાવવાનું કામ કર્યું, એ જ પાટીદાર દીકરાઓની હત્યા કરનારાઓનું કામ કરનારા આ ભાજપના નેતાઓ, જે પાટીદાર સમાજની બેન દીકરીઓને ગાળો દેવાનું કામ કરનારા આ ભાજપના નેતાઓ, જે પાટીદાર સમાજના યુવાનોને જેલમાં ફસાવાનું અને જેલમાં રાખવાનું કામ કરનારું આ ભાજપના નેતાઓ, જે પાટીદારના ઘરોમાં એમના ઘરમાં જઈને તોડફોડ કરવી, ધોકા મારવાનું કામ કરનારા આ ભાજપના નેતાઓ કયા મોઢે નાડી નાભીના સંબંધની વાત કરતા હશે? બીજું કે જ્યારે પાટીદાર સમાજના નાડી અને નાભીના સંબંધની વાત કરો, જ્યારે પાટીદાર સમાજ અને ભાજપના સંબંધની વાત કરો, ત્યારે તમારા મોઢે આ વાત દુર્ગંધ મારે છે. દુર્ગંધ એટલા માટે મારે છે કે જે પાટીદાર સમાજે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને એટલું બધું આપવા છતાંય તમે એને બદલામાં ધોકા આપ્યા, એના છોકરાઓને જેલ આપી, એની બેન દીકરીઓને ગાળો આપી. આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આ ભાજપ કોઈની નથી. ભાજપ માત્ર મતોની છે, પોતાના સ્વાર્થની છે. જો પાટીદાર સમાજે એટલું બધું આપ્યું છતાંય ભાજપ પાટીદાર સમાજની ન થઈ તો ગુજરાતના અન્ય સમાજો પણ સમજી ગયા છે કે આ ભાજપ કોઈની નથી. ભાજપ ખાલી મતોની છે. ભાજપ માત્ર ને માત્ર પોતાના સત્તાની હવસખોર અને સત્તાની ભૂખી છે. એટલે આવી ભાજપને દરેક સમાજ ઓળખી ગયો છે. એટલે હવે ભાજપના નેતાઓ જૂના પુરાના નાતાઓ એના નામે લોકોને ભરમાવે નહીં, લાગણીઓ સાથે છેડા કરે નહીં, સમાજના નામે સ્વાર્થ પોતાનો સાધે નહીં, એવી વિનંતી કરવા માટે આવ્યો છું ને કહેવા માટે આવ્યો છું કે ખબરદાર, તમે જો બોલ્યા છો કે પાટીદાર સમાજને નાડી નાભીનો સંબંધ છે, સિક્કાની બે બાજુ છે, અમારે તમારી સાથે કોઈ સંબંધ નથી. તમારો માત્ર સ્વાર્થનો સંબંધ છે, તમારે મતોનો સંબંધ છે. એટલે આવો સ્વાર્થનો સંબંધ અમારે પાટીદાર સમાજને નથી રાખવો કે અન્ય કોઈ સમાજને તમારી સાથે સ્વાર્થનો કે મતનો સંબંધ નથી રાખવો. અમારે કામનો સંબંધ રાખવો છે. કામની વાત હોય તો કરો. તમારી જૂની ઘીસી પીટી કેસેટો વગાડવાની બંધ કરી દો. અમે તમારી કોઈ વાતમાં ભરમાવાના નથી, આવવાના નથી. એટલે મહેરબાની કરીને પાટીદાર સમાજ કે અન્ય સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો તમારો જે ધંધો છે એ જલ્દીથી બંધ કરી દો. નહીં તો આ વખતે દરેક સમાજે જે નક્કી કરી લીધું છે કે ભાજપને પાડી દેવાની છે, પાડી દેવાની છે. જો વધારે અમને ઉશ્કેરશો તો બધા જ સમાજો સાથે મળી અને હજી ભાજપને જે કાંઈ સીટો મળવાની છે એ પણ નહીં મળવા દઈએ. કારણ કે આ દરેક સમાજ, માનવ સમાજ એટલો બધો ગુસ્સે છે, એટલો બધો રોષે ભરાણેલો છે કે ભાજપના સુપડા સાફ કરવા માટે તત્પર છે ને થન ગણી રહ્યો છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.